ચોટીલાની ચાવણ માતા લઈને બેઠ્યા હોય, ચાવણ માતા લઈને બેઠ્યા હોય, ભક્તિ કરતા હોય, ચાવણમાં ચાવણ કરતા હોય, જાતર કરતા હોય, માંડવા કરતા હોય, ને તમારી ચાવણ રાજી કરતા હોય, તો એની બાજુમાં એક મેલડી બેઠી હોય, બેઠી હોય, બેઠી હોય, બેઠી હોય, બેઠી હોય, બેઠી હોય. હું દરેક ના ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં મેલડી હોય ને ઓળખો. જેની ભક્તિ પ્રબળ છે, જેનામાં સહન શક્તિ હશે, જેનામાં ધીરજ હશે, એની માં બોલવા આવા હું મેલડી છું. માને કેવું છે તો ગમે તે રૂપમાં એને કે છે, સપનામાં એને કે. બહુ વધારે ભક્તિ કરતા હોય તો કેવા આવ, એનાથી પ્રબળ ભક્તિ હોય તો ડોશીના રૂપે મળે. તમે ક્યાં ગોતો છો? મંદિરમાં. તમે ક્યાં ગોતો છો? દીવામાં, ફોટામાં, નિવેજમાં. હું કઉ છું તમારા હૃદયમાં, તમારી અંદર જ તમારી માં બેઠી છે, એને ગોતો. માણસે બધી ગોતી લીધું ને. એક વાત અંદર તો ગોતો, ના નીકળે તો મારું નામ મેલડી નહીં. અંદર નથી ગોતતા, અંદર નથી ગોતતા. આજે ભક્તો ભક્તિ કરતા હોય તો ખોલિયા રમતી હોય હું મેલડી છું. આજે ભક્તો ભક્તિ કરતા હોય તો મેલડી કાંઠે રમતી હોય હું મેલડી છું. મેલડી છે એટલે 1000 પ્રકારની છે, 1000 રૂપવાળી છે, 1000 સ્વરૂપ વાળી છે. કોઈ ઉગતા પોરની મેલડી તરીકે પૂજી, કોઈ પરશુ પ્રભાત રાજા કરની વેળા થઈ એટલે દીવો કર્યો, કોઈ મશાણી મેલડીને પૂજી હું મેલડી છું.